હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં તો હશે જ. અને આજે છે સરસ મજાનું વાતાવરણ છે અને સુરજ દાદા પણ આવી ગયા છે અને અત્યારે વાગવામાં ખાલી 7:15 જેવું થયું હશે હજી તો જો સુરજ દાદા પણ આવી ગયા છે. એની પણ સરસ મજાની ઠંડુ ઠંડુ વાતાવરણ પણ છે, પિંક પિંક, અને એવું મસ્ત વાતાવરણ છે કે એવું થાય છે કે થોડીક વાર અહીંયા બેસી જાય. પણ અત્યારનું શું છે, સવાર પડી ગઈ છે તો સવારનું રૂટીન કામ તો કરવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે કાશીને સ્કૂલ હોય એટલે બેસવાનું આપણે તો સવારના ટાઈમ હોય નહીં, તો જલ્દી સવારનું કામ પતાવી લઈએ, કેમ કે હજી બસ હવે કાશી હવે ઉઠવામાં જ હશે હમણાં, એટલા માટે. અને એનું લંચ બોક્સનું પણ રેડી મારે કરવાનું છે, એટલે સબ્જીને એવું તો બની ગઈ છે, ખાલી થેપલાને એવું જ બનાવવાનું છે. તો ચાલો બતાવી દઉં તમને પણ. અને હજી મારી ભગવાનની પૂજા પણ બાકી છે, તો હું એવું વિચારું છું કે પહેલાં પૂજા કરી લઉં અને પછી કિચનનું કામ બાકી છે એ કરું. તો ચાલો પહેલાં એ કામ કરી લઉં અને પછી તમારે કન્ટિન્યુ કરીશ, કેમ કે આજે હું પણ ઉતાવળમાં છું અને મારે અને મમ્મીને પણ આજે જવાનું છે, તો એટલા માટે. તો ચાલો હવે હું મારી પૂજાનું કરી લઉં અને પછી તમારી યારે કન્ટિન્યુ કરું. આપણે તાજા ફૂલ તોડી લઈએ અને પછી ભગવાનને ચડાવી દઈએ અને પછી ભગવાનની પૂજા કરીએ આપણે. તો જો અમારા ઘરમાં ફૂલ કેવા સરસ મજાના ભગવાનને ચડાવવા માટે આવે છે, રોજના થોડા આવે છે, તો ચાલે એટલા ફૂલ તો. ચાલો જો મારી પૂજા પણ થઈ ગઈ છે અત્યારે સવારની વહેલી. ચાલો સવારના મારી પૂજા તો થઈ ગઈ છે ને હું આવી ગઈ છે રસોડામાં. અને જો મેં સૂપ બનાવી લીધું છે, આજ તો અહીંયા સબ્જી પણ બનાવી લીધી છે અને થેપલાનું લોટ પણ બાંધી લીધું છે. આવું કંઈક છે. હવે થેપલા કરવા બેસીશ અને તાસીને રેડી કરીશ. બસ પછી ચાલો એ બધું થઈ જાય પછી તાસીને રેડી થઈ જશે, પછી તમને બતાવીશ તાસી. ગણપતે નમઃ, ઓમ 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 ગણપતે નમઃ. તે ભક્તિના બુદ્ધિના વિદ્યાર્થીઓ સ્કૂલે જાવ. નમઃ, ઓમ દુરીત 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 નમઃ. ચલો અભી એ દોનો એ બે બધા જાય છે હવે, તાશીને નિહાલને બધાય ને. હવે જો આવ્યો અમારો ડોગી, જો ઓસ્કર. તો આવું કંઈક છે. તાશી ગુડ મોર્નિંગ તો કહી દે ટીકા. આઈ આમ સામે જોઈને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓકે બાય. ચાલો હવે અમે આજે તૈયાર થઈ ગયા છે, તે જલ્દીમાં ઉતાવળમાં છે અત્યારે અમે, હું ને મમ્મી બી, કેમ કે આજે મામાના છોકરાના જે લગ્ન છે ને એનું નામ છે મયુર. તમને એ કહી દઉં એટલે મારા વાળી ઘરે તમને કેવું ના પડે. તો એ મયુરના જે કરનામ છે, તો અમે આજે મંદિરે જઈએ છીએ. ત્યાં કરનામ છે ને ત્યાં જો થોડું ઘણું થશે શૂટ તો હું કરી લઈશ ત્યાં, તો તમને પણ બતાવીશ. અને અત્યારે થોડીક ઉતાવળ છે એટલે ઉતાવળમાં જાય છે, તો હું ને મમ્મી પણ રેડી થઈ ગયા છે. મમ્મી બારોબાર રિક્ષાની રાહ જોઈને ઊભા છે, ત્યાં લગી હું જાઉં છું. તો ચાલો જો આજે હું આવી કંઈક રેડી થઈ ગયું છું, તો ચાલો તમને મમ્મી પણ મળાવી દઉં. ચાલો જો અત્યારે અમે ગામમાં પહોંચી ગયા છે, ગામમાં છે હાલીને જાય છે. હાલીને જાય છે અત્યારે. તો જો નાની ખારવાવાળમાં ગલીઓ છે અને એમાંથી મંદિરે જાય છે અત્યારે. મમ્મી ને માસી ને બધા ભેગા છે. તો ચાલો જો મંદિરે પહોંચી તો ગયા છે અમે. જો અમે અહીંયા આવી ગયા છે ખારવાવાળમાં, નાની ગલીઓમાં, અને મમ્મી ને માસી ને બધા છે. જો અહીંયા મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આ બેન છે, જો આ માસી છે, આ મમ્મીના રિલેટિવમાં છે માસી. અને આ અહીંયા છે એ મમ્મીની કુળદેવી છે, એટલે ત્યાં અમે આવી ગયા છે કુળદેવીએ. જો હવે તમને કુળદેવીના પણ દર્શન કરાવીશ આજે. અને તો ચાલો તમને પણ હજી તો જાય છે તો દર્શન કરાવીશ તમને ત્યાંના મંદિરના. હજી મામીની લોકો આવ્યા નથી, આવે જ છે. એ હા છે તમારી ટીવી. તો ચાલો તમને ઉપર જઈને પછી દર્શન કરાવું, અને એ લોકો પણ બધા આવે છે તો બતાવીશ થોડું ઘણું. જો અહીંયા બધા દીદીને બધા આવી જાય છે. કેમ છો? બસ મજા. તું કેટલી અમે આજ તમે જવાનું હતું લઈને કે
જો અહીંયા કાગરો આવી ગયો છે સવારના પોળમાં. ત્યાં રાખી દો ને. પણ ટ્રાય કરો. ક્રિકેટ તો થઈ ચાલશે. 4 માં બહુ થઈ ને 4 વાર તમે ઓલા થઈ ગયું. બહુ મસ્ત. પેલા આપણે છે આ નીચે માટે એ નીચે હું કરી આવું ત્યાં સુધી તમે સારી તૈયાર કરો. આવી ગયા ને બીજું ને માથે રાખી દઈએ. જોવાની બધું રેડી થઈ ગયું છે અત્યારે ખાર ધરવાનું બધું. રાખી દે. આગલા ગુલાબના ગોટા જેવા મા મને દર્શની આજો. ગુલાબના ગોટા જેવા મા મને દર્શની આજો. દેવો સિયારાની ખાંડી દેવી ભગવતી માની મંદી. દેવી સિયારાની ખાંડી. જો અહીંયા બે ભાઈના અહીંયા પડે છે. એકદમ પછી છે સાઈડનું ઘડી કંઈ ફિક્સ નથી એવું છે. તો એના લગ્ન છે તો બે ભાઈના સાથે કરી નાખ્યા છે. બે ભાઈઓ છે બધાને બતાવીશ. તમે આગળ તો જોયું હશે પણ બોલાશે નહીં અહીંયા અવાજ આવે છે એટલા માટે અને થોડું તમારી સાથે શેર કરીશ. જો ચાલો વાળન આવી ગયા છે. આજે તો હું એમ જ બોલીશ. ચાલો વાળન આવી ગયા છે અત્યારે જોવાની. આજે કરનામની વિધિ થશે અહીંયા. હા બરાબર જરા થઈ ગઈ છે. જઈને થશે. લેવાની છે. તો કટ થઈ ગઈ છે એમાં કઈ હોય નહીં. બધા બેસી ગયા છે. જો અહીંયા બધા બેસી ગયા છે અત્યારે. Attention. વિદાય નથી કરી. પ્રકાશિત થશે. બસ હવે તો ગમે હું રાખું પાછી જો બધા અહીંયા વિધિ હાલે છે અત્યારે. કામ આવી જાવ એટલે દેખાય. હા મોટું દેખાય તમારું. મારું કેમ?
અરે વાહ તો લોટરી છે આપણી આ ડિજિટલ સ્કેનર માં સ્કેનર મોકલ જ કરે છે બોલી વધારે પણ આ હવે ના હોય આ ખોટું આ પ્રકાર એ એસી ફ્રીજ ઓલા છે ને ઘરમાં ઈ પેલા વાપરી લે પછી આપણે એસી જવા ના આવે પણ મસ્તી કરે છે આંટી કરવા જેવું ને એને પણ એવું મમ્મી કાઢી થેલીમાંથી કાઢી નાખો હા આપણે પ્રસંગમાં બધા જોડાવ્યા હતા ટી શર્ટ બધા ઉધાર્યું અત્યારે શું આવી પેલા કપડાં કાઢી લે શોર્ટ કપડા તૈયાર દઈ દે એટલે ઠેલીમાં મારું કઈ છે ખબર હવે તો જરાય નહીં નહીં હવે પાછું લઈ લેજે મેન બાક્સ હજી એક ઘટે છે મુંદ્રામાં મેલા થાય ભાઈ પછી બધું પ્રસાદી પણ વધારી દીધી છે. ચાલો હવે કોઈ છે હા જેની જોમાં પે હા માં પહોંચી જવાનું હોય હું ક્લિનિક ના કપડા પહેરીને ક્લિનિક થી પાછી ફરે કપડા 11 વાગ્યાનો ટાઈમ છે જગન્નાથ બાપુનું મંદિર છે ને સવારના ઉપર હો? ભલે આવી જાજો જય શ્રી કૃષ્ણ મારે તો અમે જવાનું જ છે અલ્લાહ વારવા કટા બીજા કાઢી નાખ અહીંયા બધા મને લેતો જતા ફોટો આવી ગયો ગયા વખતે તો મશીન લઈને કરી નાખો આ माताजी के दर्शन पे आए हैं અમારું અહીં બધું પતી ગયું છે અને હવે અમે જઈએ છીએ ગામમાં અને ગામમાં થોડું ઘણું કામ છે પછી કામ પતાવીને ઘરે જશું તો ચાલો હવે મંદિરેથી તો નીકળી ગયા છીએ બધા ચાલો હવે જઈએ ઘરે જોવા ખાણવાળાનું મંદિર છે સંપરનું મંદિર છે બહુ જૂનું મંદિર છે અમારી જૂની બેનપણી છે જો મમ્મીની જો જૂના પાડોશી છે જો જો અહીંયા અમે કામનાથના મંદિરે કામનાથ મહાદેવના મંદિરે છે જૂનું મંદિર છે બહુ જૂનું મંદિર છે પણ અમે આ બાજુથી નીકળ્યા છે તો અહીંયાના પણ દર્શન કરી લઈએ છીએ કેમ કે આ બાજુ ખાવામાં નાની માનું મમ્મીના બધું બધું છે અને અહીંયા ભગવતી માનું મંદિર છે ત્યાં માતાજી મમ્મી ત્યાંથી આવ્યા તો અહીંયા પણ દર્શન કરી લઈએ અમે ખાવાનું તો બહુ ઓછા આવતા હોય એટલા માટે આવ્યા છે આજે દર્શન કરી લઈએ ત્યાં પણ આવી ગયા છે મમ્મી માટે ચપ્પલ જોવા માટે આવ્યા છે અમે અત્યારે તો જો અહીંયા જોઈએ છે અત્યારે ચપ્પલનું ઘણું બધું
બધું બતાવું. જોઈએ છે સારા સારા ચપ્પલો છે એની નાની બેબીને લઈ ગઈ. ચાલો હવે વાગવામાં છે 8 અને હું પાછી રેડી થઈ ગઈ છે અત્યારે. જો હું ને તાસી બે રેડી થઈ ગયા છે અત્યારે. તાસી જો આવું કંઈક છે અને અત્યારે આ તાસીને દ્રોપ પીરાવાનો ટાઈમ છે. આજે એ દિવસ છે તો મને બપોર પછી ખબર પડી એટલા માટે. તો હવે અત્યારે અમે જઈએ છીએ એને પીવા માટે અને તો લેટ તો થોડુંક થઈ ગયું છે પણ પછી આવીને જમશું. રસોઈ તો થઈ ગઈ છે મારી પણ આવીને જમશું એટલે એવું કંઈક છે અત્યારે. તો પાછા જાય છે અત્યારે સિટીમાં તાસીને લઈને. તો ચાલો જઈ આવીએ. ચાલો અત્યારે અમે આવી ગયા છે તાસીને પીડાવવા માટે અને થોડીક મીઠી બની છે. તો જો તાસી તમે એમાં મોકલા છે આજ થોડી કારણે તો અમે વાળો છે એટલે હું પીડાવી દઈ તાસી અને પછી તો લેટ પણ થઈ ગયું છે. તો ચાલો જો આજ તાસીએ કેપ પહેરી લીધી છે. અમે ઘરે આવી ગયા છે તો જો ઠંડી લાગે છે. કાં હવે લાગે છે ને ઠંડી? હા અરે તો ઠંડી છે. હા એટલે કેપ ને પહેરી લીધી કાં? હા ચાલો ગઈ છું. હું સુઈ જાઉં છું. કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. બાય બાય અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.